આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા જેમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે। એલજી હોસ્પિટલના સિક્યુરિટીની દાદાગીરી સામે આવી। દર્દીઓ અને તેના સગાઓ સાથે મારામારી થઈ હતી, જેમાં હોસ્પિટલમાં પ્રવેશને લઈને બોલાચાલી થઈ હતી, જેમાં સિક્યુરિટી ગાર્ડે સ્વજનને આક્ષેપ કર્યો છે। તો સ્વજનને માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે લોકો દ્વારા, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સિક્યુરિટીની આ દાદાગીરી જોવા મળી રહી છે। તો એલજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી, જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। દર્દીઓ અને તેના સગાઓ સાથે મારામારી થઈ છે। બીજી તરફ હોસ્પિટલમાં પ્રવેશને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી। તો સિક્યુરિટીની આ દાદાગીરી સામે આવી છે। સ્વજનને માર્યાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। तू भी जाएगा, ये भी जाएगा। मेरे पास में चेक करवा ले, किसका आ जा वो यूं आ भाई, तू को चेक करवा जा, वीडियो बना, कोई वांदा नहीं है। अरे चेक करवा ना, तुझे बात है, किसका जान पड़ेगा, तेरे को गुप्त मालूम पड़ेगा, केस कर दूंगा। अरे कर दे केस, कर दे केस। हां चेक तो करवा, किसका पास है भाई। अरे वो यूं बोलते हैं कि તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે અને સ્વજનને માર્યા હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે એલજી હોસ્પિટલ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં જે બાઉન્સર જે રાખવામાં આવે છે તેને લઈને વિવાદો શરૂઆતથી થઈ રહ્યા હતા અને વારે વારે કંઈક ને કંઈક રીતે આ લોકોના ઝઘડા છે, બોબાલો જે છે થતી હોય છે અને ખાસ કરીને દર્દીઓના સગાઓ છે તેઓની સાથે મારામારી જે છે તેના બનાવ પણ દિવસે ને દિવસે વધતા હોય છે। ત્યારે ગઈકાલ રાત્રે પણ આ એકની ઘટના બની છે કે દર્દીના સગાએ જે હોસ્પિટલની અંદર પ્રવેશ કરવા માટે જે પ્રયાસ કર્યો હતો ત્યારે તેને રોકવામાં આવ્યો અને તેની સાથે બેબિસ્ત વર્તન છે તે કરવામાં આવ્યું, સાથે સાથે તેને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને ત્યારબાદ તેને કોઈ છૂટાથી મારામારી કરવામાં આવી। આજે સમગ્ર ઘટના છે તે મોબાઈલની અંદર રેકોર્ડ થઈ છે। ત્યારે આ મામલે ફરી વખત સિક્યુરિટી ગાર્ડ જે દાદાગીરીના લીધે તમામ જે લોકો છે તેમાં રોષ જોવા મળે છે, કારણ કે આ રીતે જયારે દર્દીઓના સગા અને જે માર મારવામાં આવે છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી। એટલે કે તંત્ર જે છે ત્યાં આવા જે બાઉન્સર છે તેને સાચવી અને ઢાંક પીછો કરવાનો પ્રયાસ કરે છે। જે બિલકુલથી તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દાદાગીરી જોવા મળી રહી છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એલજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે। સામાન્ય બોલાચાલી થઈ હતી અને દર્દી અને તેમના સગાઓ સાથે મારામારીની ઘટના બની। સિક્યુરિટી ગાર્ડે સ્વજનને લાફા માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો અમદાવાદના એલજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે। દર્દીઓ અને તેના સગાઓ સાથે મારામારીની ઘટના બની।